તો મિત્રો, શરદ પૂર્ણિમાનો દિવસ મહાલક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તે આપણા જીવનમાંથી દુઃખ, ગરીબી, મુશ્કેલીઓ અને પરેશાનીઓને દૂર કરી દે છે. જો તમે શરદ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લો અને આ ખાસ વિડીયોને સંપૂર્ણ શ્રદ્ધાથી જોઈ લો, તો તમારી બધી પરેશાનીઓ આપોઆપ ખતમ થઈ જશે. તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. આ વિડીયોમાં શરદ પૂર્ણિમાની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તમે ક્યાંય જશો નહીં. ફક્ત આ એક વિડીયો જોઈ લેજો, કારણ કે મેં શરૂઆતમાં જ કહ્યું છે કે આ શરદ પૂર્ણિમાનો આ વિડીયો તમારું ભાગ્ય બદલી નાખશે. તમારા ભાગ્ય પર ચમકતા તારાની જેમ 4 ચાંદ લાગી જશે. દોલત ચુંબકની જેમ નહીં, પરંતુ વરસાદની જેમ તમારા ઘરમાં વરસશે. મિત્રો, શરદ પૂર્ણિમાની રાત્રે શા માટે ખીર બનાવવામાં આવે છે? ખીર ખાવાના ફાયદા અને શરદ પૂર્ણિમાની સંપૂર્ણ માહિતી જાણો. મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે આ માહિતીને તમે બિલકુલ ચૂકશો નહીં. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. ધ્યાનથી જોવું. જુઓ, શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધથી બનેલી ખીર રાખવામાં આવે છે અને પછી તેને માતા લક્ષ્મીને ભોગ ધરાવીને સવારે પ્રસાદ તરીકે બધાને વહેંચવામાં આવે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ ખીર ખાવાથી શું ફાયદા થાય. વાસ્તવમાં શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના પ્રકાશમાં ખીર શા માટે રાખવી જોઈએ, આ બધી માહિતી આ વિડીયોમાં વિગતવાર જણાવીશ. આસો માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવાય છે. શરદ પૂર્ણિમાની રાતને ચંદ્રના પ્રકાશની રાત કહેવામાં આવે છે. આ દિવસે ખીર બનાવીને રાખવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે અને એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની કિરણોમાંથી અમૃતનો વરસાદ થાય છે. તેથી ખીર બનાવીને થોડા કલાકો માટે ચંદ્રના શીતળ પ્રકાશમાં રાખવી જોઈએ, પછી તેનું સેવન કરવું જોઈએ એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે જ ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી વગાડીને ગોપીઓને પોતાની પાસે બોલાવી હતી અને ઈશ્વરી અમૃતનું પાન કરાવ્યું હતું. આથી શરદ પૂર્ણિમાની રાતનું આપણા હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. આ રાત્રે ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે પૃથ્વીની સૌથી નજીક હોય છે. ધ્યાનથી સાંભળો. જ્યારે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, ત્યારે માતા લક્ષ્મી રાધાના રૂપમાં અવતરિત થયા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની અદ્ભુત રાસલીલાનો આરંભ શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની 16 કળાઓ સાથે પૃથ્વીની નજીક હોય છે. ભગવાન વિષ્ણુના અવતારોમાંથી ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ એવા છે જેમાં 16 કળાઓનો સમાવેશ છે, જ્યારે ભગવાન રામનો જન્મ ફક્ત 12 કળાઓ સાથે થયો હતો. જ્યોતિષની માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની કિરણોમાં ઉપચાર કરવાની શક્તિ હોય છે, જેને અમૃતના વરસાદની જેમ પણ જોઈ શકાય છે. મિત્રો, વિડીયો ધ્યાનથી જુઓ. વિડીયોને વચ્ચે છોડીને જશો નહીં. હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો આપણી ગુજરાતી ટેલ્સના વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો. આજે હું તમને યૌવન પ્રાપ્ત કરવાનો એવો ઉપાય જણાવીશ કે જેનાથી ક્યારે બુઢાપો નહીં આવે. આ ઉપાય શરદ પૂર્ણિમાના દિવસે દશાનન રાવણ પોતે કરતો હતો. પરંપરા અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ગાયના દૂધની ખીર કે અન્ય મીઠા વ્યંજનોને ચંદ્રની ખુલ્લી ચાંદનીમાં રાખવા જોઈએ, જેથી તેમાં અમૃતની શક્તિ આવે છે. ગુજરાત રાજ્યમાં શરદ પૂર્ણિમાને શરદ પૂર્ણમ પણ કહેવાય છે અને આ દિવસે ચંદ્રનું ખૂબ મહત્વ છે. જે વ્યક્તિ પૂર્ણમાસીના ઉપવાસનો સંકલ્પ લે છે તે શરદ પૂર્ણિમાથી ઉપવાસ શરૂ કરે છે અને એવું માનવામાં આવે છે કે આ રાત પછી હવામાન બદલાવા લાગે છે, શિયાળો શરૂ થાય છે અને મંદિરોમાં પૂજા અર્ચનાનો સમય અને બંધ થવાનો સમય બદલાય છે. શિવ ભક્તો માટે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આથી તેને કુમાર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, લંકાપતિ રાવણ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની કિરણોને દર્પણ દ્વારા પોતાની નાભી પર ગ્રહણ કરતો હતો. આ પ્રક્રિયાથી તેને પુનર્યૌવનની શક્તિ પ્રાપ્ત થતી હતી.
તેથી તમે જોયું હશે કે રાવણ ઘણી ઉંમરે પણ રોગોથી મુક્ત અને યૌવનથી ભરપૂર રહ્યો. જો તમે પણ પુનર્યૌવન પ્રાપ્ત કરવા માંગો છો અને બુઢાપો ન આવે તો શરદ પૂર્ણિમાની કિરણોને તમારી નાભી પર પડવા દો. બિલકુલ બુઢાપો તમને નહીં આવે. પરંતુ એવું પણ કહેવાયું છે કે શરદ પૂર્ણિમાની રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી જો કોઈ વ્યક્તિ ઓછા વસ્ત્રોમાં ફરે, વધુ વસ્ત્રો ન પહેરે, શક્ય હોય તો બધા વસ્ત્રોનો ત્યાગ કરી ઓછા વસ્ત્રોમાં ફરવું જોઈએ. આવા વ્યક્તિને ઊર્જા પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિને બુઢાપો નથી આવતો, રોગ અને દોષ તેને સ્પર્શ પણ નથી કરતા. તો તમે આ ઉપાય કરી શકો છો. પૌરાણિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનો અવતાર થયો હતો. હા મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે માતા લક્ષ્મી શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને આ દિવસે અમૃત પણ નીકળ્યું હતું. બ્રહ્મદેવે ઇન્દ્રદેવને કહ્યું હતું કે દર વર્ષે આવતી શરદ પૂર્ણિમાના દિવસે તમે તમારી કિરણો દ્વારા પૃથ્વીલોક પર અમૃતનો વરસાદ કરો. આ અમૃત વરસાદ ચંદ્રદેવ પોતાની કિરણો દ્વારા પૃથ્વી પર કરે છે. આ અમૃત વરસાદથી લોકો રોગ અને દોષોથી મુક્ત થાય છે. તેથી શરદ પૂર્ણિમાની રાત્રે ઓછા વસ્ત્રોમાં ફરવું જોઈએ. આનાથી આપણા શરીરમાં યૌવન હંમેશા પ્રાપ્ત થાય છે. હું તમને વિડીયોના અંતે એક ચમત્કારી ઉપાય જણાવીશ જેનાથી તમે આજીવન યૌવન શક્તિ પ્રાપ્ત કરશો અને બુઢાપો તમને સ્પર્શ નહીં કરે. ચાલો આ વિડીયોમાં જાણીએ કે શરદ પૂર્ણિમાની રાત્રે શું કરવું અને શું ન કરવું. હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો ગુજરાતી ટેલ્સના વિડીયોને લાઇક કરો અને ધ્યાનથી જોવું. અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે. મિત્રો, વિડીયોને વચ્ચે છોડીને જાઓ છો તો તેમાં તમારું જ નુકસાન થાય છે. કારણ કે હું જે માહિતી આજે આપી રહ્યો છું તે તમને ભવિષ્યમાં એવો ફાયદો આપી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. એટલે કે આ માહિતીથી તમારું ભલું થઈ શકે છે. તમે આજીવન યૌવન પ્રાપ્ત કરી શકો છો. બુઢાપો તમને ન સ્પર્શે તો શરદ પૂર્ણિમાની રાત્રે શું કરવું, શું ન કરવું, ધ્યાનથી સાંભળો. શરદ પૂર્ણિમાની રાત્રે નેત્ર જ્યોતિ વધારવા માટે 15 થી 20 મિનિટ સુધી ચંદ્રને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. જો તમે આ દિવસે ચંદ્રને ધ્યાનથી જુઓ અને પાંપણ બંધ ન કરો તો તમારી આંખોની જ્યોતિ ઘણી વધે છે. દિવસ જેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં આવું લખેલું છે. મિત્રો, શક્ય હોય તો શરદ પૂર્ણિમાની રાત્રે સોયમાં દોરો પરોવવાનો અભ્યાસ કરવો જોઈએ. આનાથી નેત્ર જ્યોતિ વધે છે. શરદ પૂર્ણિમા પર ચંદ્રની ચાંદની ગર્ભવતી મહિલાની નાભી પર પડે તો ગર્ભમાં પલતું બાળક હષ્ટપુષ્ટ થાય છે અને આવા બાળકો ખૂબ જ્ઞાની હોય છે. આવા બાળકો શરીરથી પુષ્ટ થાય છે અને તેમના શરીરમાં હજારો હાથીનું બળ આવે છે. આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે આ દિવસે યૌન સંબંધથી દૂર રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંબંધ બનાવવાથી જન્મેલા બાળકો વિકલાંગ થવાની શક્યતા હોય છે. તો આ બાબતનું થોડું વિશેષ ધ્યાન રાખવું. ચાલો આ વિડીયોમાં જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે ખીર શા માટે ખાવામાં આવે છે અને આપણે જે ખીર રાખીએ છીએ તે ખાઈએ છીએ તો શું ફાયદો થાય છે. ધ્યાનથી સાંભળો. એવું કહેવાય છે કે આ દિવસે આકાશમાંથી અમૃતની કિરણોનું આગમન થાય છે. આ કિરણોમાં ઘણા પ્રકારના રોગોનો નાશ કરવાની ક્ષમતા હોય છે. આ કિરણો શરીરના બાહ્ય ભાગોને લાભ આપે છે અને શરીરના આંતરિક અંગોને પણ ફાયદો પહોંચાડે છે. આ માટે તમે ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખીને પછી ખાઈ શકો છો. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાત્રે લોકો પોતાના ઘરની છત પર ખીર રાખે છે. મિત્રો, આ ખીર ખાવાથી જો કોઈને લાંબા સમયથી કોઈ બીમારી હોય જે ઠીક ન થઈ રહી હોય, ખાટલા પર પડેલી વ્યક્તિ જે ચાલવા ફરવામાં સમર્થ ન હોય, તેને આ ખીર ખવડાવવાથી ધીમે ધીમે થોડા દિવસોમાં તેના રોગ ઠીક થઈ જાય છે. આવી વ્યક્તિ ચાલવા ફરવામાં સમર્થ બને છે. અમૃત સમાન બળ આવે છે. ધ્યાનથી સાંભળો. આ દરમિયાન ચંદ્ર સાથે જોડાયેલી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. દૂધ પણ ચંદ્ર સાથે જોડાયેલું હોવાથી અમૃત સમાન બની જાય છે. ખીર બનાવીને ચંદ્રના પ્રકાશમાં રાખવાથી દૂધ સંબંધિત કોઈ પણ વસ્તુ જેમ કે ખીર કે પેંડા અમૃત બની જાય છે. એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ કે ખીરનો પ્રસાદ વહેંચવાથી ચંદ્રદોષ દૂર થાય છે.
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી કેટલીક જગ્યાએ જાહેર પ્રસાદનું વિતરણ થાય છે. જો આ દિવસે તમારા પારિવારિક જીવનમાં, વૈવાહિક જીવનમાં કોઈ પરેશાની આવી રહી હોય, ચંદ્રના દોષને કારણે કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો હોય, લાંબા સમયથી વૈવાહિક જીવનનો આનંદ ન લઈ શકતા હો, તો શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવી અથવા રાત્રે ઓછા વસ્ત્રોમાં ફરવું, આ દિવસે કોઈ જડીબુટ્ટીને ચંદ્રના પ્રકાશમાં રાખો તો તે જાગૃત થઈ જાય. જાગૃત વસ્તુ હંમેશા ફળ આપે છે. તો આ દિવસે તમે તુલસીનું મૂળ કે રુદ્રાક્ષ રાખી શકો છો. રુદ્રાક્ષ રાખ્યા પછી ધારણ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે. આવા રુદ્રાક્ષ ખૂબ ફળદાયી હોય છે. કોઈ જડીબુટ્ટીને ચાંદીના તાવીજમાં ભરીને પહેરો તો તે જાગૃત થઈ જાય છે. કોઈ રત્ન રાખો તો તે પણ જાગૃત થઈ જાય છે અને ઝડપથી ફળ આપવા લાગે છે. મિત્રો, આ દિવસે જેટલું શક્ય હોય તેટલું મંત્ર જાપ કરવું જોઈએ. જેટલો વધુ મંત્ર જાપ કરશો એટલી ઝડપથી સિદ્ધિ મળશે. જો તમે લાંબા સમયથી કોઈ મંત્ર જાપ કરો છો અને તે સિદ્ધ નથી થતો, તો શરદ પૂર્ણિમાના દિવસે માત્ર 108 વાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે અને તરત ફળ આપવા લાગે છે. ઘણા લોકો આ દિવસે મંત્રોને જાગૃત કરે છે. જો તમે માતા લક્ષ્મીનો કોઈ મંત્ર જેમ કે ઓમ શ્રીમ શ્રી નમઃનો જાપ કરો તો તે ઝડપથી ફળ આપે છે. કોઈ બીજ મંત્ર કે સાબર મંત્રનો જાપ કરો તો તે પણ ફળ આપવા લાગે છે. આ દિવસે માતા લક્ષ્મી ઉલ્લુ પર સવાર થઈને પૃથ્વીલોક પર દરેક મનુષ્યના દ્વારે આવે છે. તેથી આ દિવસે ઘરના દરવાજા ક્યારેય બંધ ન કરવા જોઈએ. શક્ય હોય તો રાત્રે 9 થી 3 વાગ્યા સુધી દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, કારણ કે ખુલ્લા દરવાજે માતા લક્ષ્મી બિન પૂહે પ્રવેશ કરે છે. મિત્રો, 90 વર્ષ પછી શરદ પૂર્ણિમાનો ચંદ્ર માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 4 રાશિવાળાની લોટરી લાગશે. આ 4 રાશિવાળા ધનથી માલામાલ થશે. 16 ઓક્ટોબર બુધવારે પૂર્ણિમાના દિવસે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં 12 રાશિઓમાંથી 4 રાશિવાળાનું ભાગ્ય ચમકશે. આ વિડીયોમાં અમે તમને તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી આ વિડીયો શરૂથી અંત સુધી જુઓ. વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ 4 રાશિવાળા માટે ખૂબ મહત્વનો છે. વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થાય. સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ લખો. જો તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે જે કરીને તમે લાભ મેળવી શકો, તો અમે તમારી કોમેન્ટના જવાબમાં જણાવીશું. મિત્રો, જેમ તમે જાણો છો કે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં લખ્યું છે કે જો કોઈ પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરમાં ક્યારેય ધન અને વૈભવની કમી નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ ચંચળ માનવામાં આવે છે? એવું કહેવાય છે કે ધનની દેવી એક જગ્યાએ ટકી રહી શકતી નથી. આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ આવતા રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે, જેથી માતા ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે. આજના સમયમાં મનુષ્યને ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. આ ઉપરાંત મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલને કારણે પણ ઉતાર ચઢાવ આવતા રહે છે. આથી મનુષ્ય હંમેશા ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે. આ જ ક્રમમાં આ વખતે એક વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી 12 રાશિઓમાંથી 4 રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે અને હવે તેમના પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવશે. તમારી માહિતી માટે જણાવીએ કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મહત્વ છે. તેની ચાલની સીધી અસર આપણા જીવન પર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લાવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ જ ક્રમમાં આ વખતે માતા લક્ષ્મી આ 4 રાશિવાળા પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે. એવું કહીએ કે આ 4 રાશિવાળાની લોટરી લાગવાની છે. આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે, જેમાં આ 4 રાશિવાળાના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે. 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણતા પહેલા શરદ પૂર્ણિમા વિશે જાણી લઈએ.
વર્ષભરની બધી પૂર્ણિમા ખાસ હોય છે, પરંતુ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમા પર વ્રત રાખવાનું વિધાન છે. શરદ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ આસો માસના શુક્લ પક્ષની પૂર્ણિમા પર ચંદ્રદેવની પણ ઉપાસના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અન્ય દિવસોની સરખામણીએ વધુ પ્રકાશવાન હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રની કિરણોમાંથી અમૃત ઝરે છે. એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે રાવણ દર્પણ દ્વારા પોતાની નાભી પર ચંદ્રની રોશની ગ્રહણ કરતો હતો, જેથી તેને પુનર્યૌવનની શક્તિ પ્રાપ્ત થતી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી ધરતીલોક પર ભ્રમણ કરે છે. આ દિવસે જે ધનની દેવીની પૂજા કરે છે તેના પર માતા લક્ષ્મી કૃપા વરસાવે છે. શરદ પૂર્ણિમાની રાત ખૂબ સુંદર હોય છે. એવી માન્યતા છે કે આ રાત્રે અમૃતનો વરસાદ થાય છે. તેથી લોકો રાત્રે ચોખાની ખીરને વાસણમાં રાખીને ખુલ્લા આકાશ નીચે મૂકે છે અને બીજા દિવસે સવારે સ્નાન કરીને તે ખાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ ખીરને ચાંદીના વાસણમાં રાખવી જોઈએ. હવે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ. આ રાશિઓ પર મહાલક્ષ્મી યોગ અને દુર્લભ મહાશુભ સંયોગને કારણે લોટરી લાગશે, ધનથી માલામાલ થશે. એવું કહીએ કે સ્વયં વિધાતા પણ આ 4 રાશિવાળાને કરોડપતિ બનતા રોકી શકશે નહીં. ચાલો જાણીએ કે તે 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે અને બંને હાથે ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે. પ્રથમ રાશિ છે કન્યા. કન્યા રાશિવાળાને જણાવીએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે. તમારા માટે સમય અત્યંત શુભ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનલાભની પ્રાપ્તિ થશે. ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને મળશે. ધન પ્રાપ્તિના અનેક અવસરો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને મળશે. માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. તમારી જોડી હવે ખુશીઓથી ભરાશે. તમે જલ્દી જ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે. જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબર મળશે. કન્યા રાશિવાળાને કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે. માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ ભરશે. તમને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેથી તમારું જીવન બદલાઈ જશે. કન્યા રાશિવાળા આ દિવસે ઉપવાસ રાખો અને ચંદ્ર નીકળ્યા પછી વ્રત તોડો. આનાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં મદદ મળશે. આ દિવસે કાળા તલનું દાન કરો. આ ઉપાય તમારી રાશિ માટે લાભદાયી રહેશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. આ યાદીમાં બીજી રાશિ છે મેષ. મેષ રાશિવાળાને જણાવીએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સંયોગ ક્યારેક જ બને છે, જેના કારણે તમારા માટે સમય ખૂબ ઉત્તમ રહેશે. તમે જલ્દી જ એવી વ્યક્તિની મુલાકાત કરશો જે તમારા જીવનની દશા સંપૂર્ણ બદલી નાખશે. હવે તમારા જીવનમાં સુખ સુવિધાની કોઈ કમી નહીં રહે. તમારા ભાગ્યમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. વ્યાપારમાં ભરપૂર લાભ થશે. જે લોકો વ્યાપાર કરે છે તેમનો વ્યાપાર દિવસે દુગણો અને રાતે ચોગણો વધશે. જે લોકો નોકરી કરે છે કે નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે. તેમની ઈચ્છા પૂર્ણ થશે અને પ્રગતિ પણ થશે. પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. મેષ રાશિવાળાને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળશે. કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. તમારા જીવનમાં મોટો બદલાવ થશે. માતા લક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરશે, જેથી તમારું જીવન બદલાઈ જશે. મેષ રાશિવાળા આ દિવસે ધ્યાન અને સાધના કરો. તમારી ઈચ્છાઓને ચંદ્રની સામે સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને સકારાત્મકતાનો અનુભવ કરો. શક્ય હોય તો ચંદ્રની રોશનીમાં સ્નાન કરો. આ ઉપાય
તમારા ઊર્જા સ્તરને વધારશે અને માનસિક સ્થિતિને સુધારશે. આ યાદીમાં ત્રીજી રાશિ છે કુંભ. કુંભ રાશિવાળાને જણાવીએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે. તમારા પર માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે, જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધન વધશે. વધુ ધનલાભ હવે તમને થશે. કુંભ રાશિવાળા જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જેમાં તમને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે. જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે. તેમનો વ્યાપાર દિવસે દુગણો અને રાતે ચોગણો વધશે. જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જુએ છે તેમનું સપનું જલ્દી પૂરું થશે. મહાલક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળતાથી થશે. વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. કુંભ રાશિવાળાને દરેક જગ્યાએથી લાભ મળશે. માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર બની રહી છે. એવું કહીએ કે તમને જલ્દી લોટરી લાગશે. કુંભ રાશિવાળાને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના ધનલાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તમારા જીવનમાં હવે મોટો બદલાવ થશે, જેથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. કુંભ રાશિવાળા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને અર્ધ્ય આપો. ચંદ્રને દૂધ, ચોખા અને મધનું મિશ્રણ અર્પણ કરો. આ ઉપાય તમારી માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિ વધારશે. શક્ય હોય તો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ કે દુઃખી વ્યક્તિની મદદ કરો. તેમને ભોજન કે કપડાં દાન કરો. આ તમારા જીવનમાં ભાગ્ય અને સમૃદ્ધિ લાવશે. આ યાદીમાં ચોથી રાશિ છે તુલા. તુલા રાશિવાળાને જણાવીએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેથી તમને ખૂબ આર્થિક લાભ થશે. તમે અગાઉ કરેલી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા જોશે. તુલા રાશિવાળા હવે જુઓ, તમારા જીવનમાં મોટો બદલાવ થઈ રહ્યો છે. માતા લક્ષ્મી તમારા જીવનમાં એવો બદલાવ લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ આવશે. તમારો વ્યાપાર દિવસે દુગણો અને રાતે ચોગણો વધશે. સમાજમાં તમારું માનસન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે. તુલા રાશિવાળાને અનેક પ્રકારના લાભ, ધનલાભ મળશે. જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવે છે તે યોજના સફળ થશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળશે. કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાને માતા લક્ષ્મીના આશીર્વાદથી દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે. તુલા રાશિવાળા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે. સમય હવે સંપૂર્ણ તમારી તરફેણમાં રહેશે. તુલા રાશિવાળા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને દૂધ અને મધનું મિશ્રણ અર્પણ કરો. ચંદ્રને અર્ધ્ય આપતી વખતે પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે. આ દિવસે ખીર બનાવો અને તેને ચંદ્રની રોશનીમાં અર્પણ કરો. પછી પરિવારના બધા સભ્યો સાથે તેને પ્રસાદ તરીકે વહેંચો. આ ઉપાય પરિવારમાં પ્રેમ અને સમન્વય વધારશે. આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થશે. એવું કહીએ કે આ 4 રાશિવાળાને કરોડોનું ધન મળશે. આ 4 રાશિવાળા માલામાલ થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિવાળાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેથી આ રાશિવાળાનું જીવન બદલાશે.